આગળ સમાચારમાં વાત કરીએ તો ભાવનગરથી સમાચાર સામે આવી રહ્યા છે. કહી શકાય કે ભાવનગરમાં છેતરપિંડીની ઘટના બની, જેમાં 38.40 લાખની છેતરપિંડી કરવામાં આવી. 4 શખ્સો સામે છેતરપિંડીની ફરિયાદ કરવામાં આવી છે. જીગા ફાર્મના વેપારી સાથે છેતરપિંડી કરી હતી, તો વડતેજ પોલીસ મથકમાં ફરિયાદ પણ કરવામાં આવી છે. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. તો ઝીંગા ફાર્મના વેપારી સાથે છેતરપિંડીની ઘટના બની, જેમાં 4 શખ્સો સામે ફરિયાદ કરવામાં આવી છે. તો સમગ્ર મામલે પોલીસ તપાસ પણ હાથ ધરશે. ભાવનગરમાં 38.40 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. તો 4 શખ્સો સામે છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી. તો સમગ્ર મામલે તપાસ પણ હાથ ધરાશે. ઝીંગા ફાર્મના વેપારી સાથે છેતરપિંડીની ઘટના બની છે. તો આખરે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી. આ મામલે પોલીસ કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે. તો 4 શખ્સો સામે છેતરપિંડીની ફરિયાદ કરવામાં આવી છે. તો સમગ્ર મામલે પૂછપરછ પણ હાથ ધરાશે. ભાવનગરમાં 38.40 લાખની છેતરપિંડીની ઘટના બની છે. તો પોલીસ મથકમાં ફરિયાદ પણ કરવામાં આવી. ઝીંગા ફાર્મના વેપારી સાથે છેતરપિંડી કરવામાં આવી છે. તો આખરે 4 શખ્સો સામે ફરિયાદ થઈ છે. વડતેજ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસ પૂછપરછ પણ હાથ ધરશે.